ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्झायाणम् ॐ नमो लोएसवसाहुनम् एषो पञ्च नमोकारो सर्वपावपणाशनो मङ्गलाणं च संवेशिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु मङ्गलं स्तुतिभद्राद्या जैनधर्मस्तु मङ्गलम् अंगूठे अमृतवसे लब्धितणा भण्डार श्री गुरु गौतम समरिये वाञ्छित फलदातार अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। अनंतोपकारी शासनपति प्रभु महाविद्येवना चरणों वंदना पुरुषादानीय प्रभु पार्श्वना चरणों कोटिशः वंदना અને આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોના ચરણ કમળમાં ત્રિકળ વંદના કરી આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ। આપણે સમકીર્તના 67 બોલની સજ્જાયનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ। જે સમકીર્ત એટલે મોક્ષે જવા માટે પાસપોર્ટ કે વિઝા કહીએ એ પ્રમાણે આ સમ્યક્ત્વ અત્યંત આવશ્યક છે કે જેનાથી આપણું ચારિત્ર પણ લેખે થાય, જે સમકીત ચારિત્ર બની જાય અને જે તપ પણ સમ્યક્ત્વ સહિતનો તપ એ તપ કહેવાય છે। ઓકે, પૂછાય આપણે શું કહે છે કે સમ્યક્ત્વ એ અદ્ભુત સમ્યક્ત્વ અતિ આવશ્યક છે કે જો સમ્યક્ત્વ ન હોય તો બાકીનું બધું જ નકામો। કેમ કે તપ પણ સમ્યક્ત્વ સહિતનું હોય એ લેખે થાય, ચારિત્ર પણ સમ્યક્ત્વ સહિતનું હોય એ જે લેખે થાય છે। તો એ સમ્યક્ત્વને આ સંકીર્તના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય કરતા આપણું સમ્યક્ત્વ વધુ વિશુદ્ધ બને, નિર્મળ બને અને ઉત્તરોત્તર આ જ્ઞાન વૃદ્ધિ થાય। જ્ઞાન વૃદ્ધિ એટલે વીરતીનું કારણ। વીરતી શેનાથી થાય તો કે જ્ઞાનસ્ય ફલમ વીરતી, એટલે જ્ઞાન આરાધનથી વીરતી આવે છે। તો એવું અને એમાં આ સમ્યક્ત્વના 67 બોલની સજ્જાયની અંદર આપણે સમ્યક્ત્વના દૂષણોની પણ વાત કરી, વળી 10 પ્રકારના વિનયોની પણ વાત કરી, 4 પ્રકારની શ્રદ્ધાની વાત કરી, બરાબર। અને એમાં હવે આપણે જે કરી રહ્યા શીખી રહ્યા છીએ કે કૌશલ્યતા, કુશળતા સમ્યક્ત્વના ભૂષણ। સમ્યક્ત્વના ભૂષણ એટલે સમ્યક્ત્વ છે તો એના માટે શું કરવું જોઈએ કે વધુ ને વધુ સમ્યક્ત્વ નિર્મળ બને। તો એના માટે 5 પ્રકારના ભૂષણ કીધા છે। ભૂષણ જેમ શરીરની શોભા, શરીર ઉપર આભૂષણો ધારણ કરવાથી જેમ શરીરની શોભા વધી જાય છે, તેમ આ સમ્યક્ત્વને વધુ ને વધુ શોભિત કરવા માટે આભૂષણ સમાન કહીએ કે ઘરેણા સમાન કહીએ તો એ કોણ છે તો કે આ 5 પ્રકારના ભૂષણ કીધેલા છે। તો આ 5 પ્રકારના ભૂષણ એટલે પહેલું કે છે કૌશલ્ય, પછી બીજું શું કીધું હતું તીર્થ સેવના, ત્રીજું ભક્તિ, ચોથું સ્થિરતા અને પાંચમું પ્રભાવના। આ 5 પ્રકારના ભૂષણ કીધા। આ પાંચેય વસ્તુ કરવી જોઈએ। કયું? પેલું કે છે કૌશલ્યતા। કૌશલ્યતા એટલે કુશળતા એટલે જે આપણે ધર્મ આરાધના કરીએ છીએ, જેનો સત્વારો સહારો લઈને આપણે આ ચારે ગતિનો અંત કરવાનો છે પરમ પદ સુધી, એટલે સિદ્ધશિલામાં સ્થાન પામવા સુધી જે સહાયભૂત છે, મદદ સ્વરૂપ છે, એવી ક્રિયાઓમાં વિધિમાં છે તો કે નિપુણતા મેળવવાની છે, કુશળતા કેળવવાની છે। એને અહીંયા પહેલું આભૂષણ કીધું કૌશલ્યતા। તો કૌશલ્યતા માટે અહીં આપણે ઉદય રાજાની કથા આપણે શ્રવણ કરીશું। જો અહીંયા એમ કે અત્યારનો સમય એવો આવી ગયો છે શું તો કે જે ક્રિયા ન કરવા માટે પણ ક્રિયાને ગૌણ કરી દેવા માટે ક્રિયાને કે પોતે ન ક્રિયાને શું કહેવાય
ભૌતિકતાને એટલા આધીન થઈ ગયેલા છે કે જેથી હવે ક્રિયા કરવાની સૂઝ નથી રહેતી. સૂઝ એટલે કે ક્રિયા કરવા માટે જે પ્રમાદ આવે છે, આળસ આવે છે, તો એવો કેટલોક વર્ગ એવું કરે છે કે હવે એ ખાલી માત્ર ભાવ પ્રધાનતા દેખાડે છે. શું તો કે આપણા ભાવો શુભ હોય એટલે બધું બધું સારું. એટલે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, એવી પણ કહેવતો કે છે. મન ચંગા એટલે આપણું મન ચોખ્ખું હોય એટલે બધું ચોખ્ખું. તો કે ના, એ બરાબર છે, ભાવ ચોખ્ખા, પરંતુ જે પરમાત્માઓ, ગણધરો, પૂર્વાચાર્યો જે આપણને આ ક્રિયાઓ બતાવે છે એ શેના માટે? જે ક્રિયાઓ વગેરે બતાવી છે શેના માટે? તો કે એ જે આપણા શુભ ભાવો છે, તે અધ્યવસાયો છે, એને વધુ વિશુદ્ધ બનાવે છે, નિર્મળ બનાવે છે. તો એના માટે આ 5 પ્રકારના ભૂષણો કીધા છે. જેમાં કૌશલ્ય એટલે ધર્મ આરાધના જે કરી એમાં નિપુણ બનીએ, એટલે કે વિધિ એને શીખીએ, વિધિને બરાબર સમજીએ, એ કેમ કરીએ છે, એનો અર્થ શું છે, વગેરે જાણવો. તો એને કુશળતા કહેવાય છે. કે સામાયિક કેવી રીતે કરવું જોઈએ? જેમ સામાયિકના દોષ કેટલા છે? 32, બરાબર ને? સામાયિકના દોષ કેટલા છે? 32 દોષ છે ને, બરાબર ને? કદાચ તમને 32 દોષ છે સામાયિકના છે, બરાબર ને? હવે કદાચ તમને સાંભળો, તમને ક્યાંક કેટલાક લોકો ભોળા હોય, અજાણ હોય, અથવા કે માત્ર એક ભોળા હોય, તો એવું પણ લખીશું કે સંવત્સરીના દિવસે તો સંવત્સરીના દિવસે કે પહેલા અથવા પછી એમ લખે કે 10 મનના, 10 વચનના, 12 કાયાના, આ 12 શું કહેવાય, આ 32 દોષ મારાથી આખા વર્ષ તેમ જે પણ લાગ્યા હોય, તો એ બધું તમને શું કરું છું, તો કે ઈચ્છામી દુક્કડમ એમ કરીને મોકલતા હોય છે. કદાચ તમને ખ્યાલ હોય તો. મને 2-4 એવા મેસેજ આવ્યા હતા. ખબર છે કે શું કામ 10 મનના, 10 વચનના, 12 કાયના, 32 દોષમાંથી મારાથી તમારે કોઈ પણ થયું હોય તો એનું મિચ્છામી દુક્કડમ. કોને કે છે? તો કે એ દોષ શેના છે? સામાયિક. કદાચ તમને પણ કદાચ કોઈ આવ્યું હશે, મારા સુધી પહોંચતો એટલે મારી પાસે તો સૌથી છેલ્લે આવે. હવે દોષ શેના છે? સામાયિકના, બરાબર ને? દોષ સામાયિકના છે, પરંતુ જે અજાણતાના કારણે થાય. એટલે કે જે પણ આપણે, જેમ સામાયિક છે, સામાયિક આપણે નિર્મળ વિશુદ્ધ સામાયિક કેવી રીતે કરીએ? શુદ્ધ સામાયિક આપણું કેવી રીતે, પુણ્ય શ્રાવક શુદ્ધ સામાયિક કરતો એ કેવી રીતે કરી શકે? એવું શુદ્ધ સામાયિક કરી શકીએ એવા, એના માટે એનું જાણપણું. પરમાત્માની પૂજા આપણે કરીએ. પરમાત્માની પૂજા એમ કીધું, પરમાત્મા જિનાલયે જઈએ, જિનાલયે જવાની ઈચ્છા કરીએ અને એક ઉપવાસનું ફળ મળે. અને જિનાલય પહોંચતા સુધીની અંદર જિનાલયને ધજાના શિખરના કે ધજાના દર્શન થાય, 100 ઉપવાસનું ફળ મળી જાય. પણ એના માટે પણ શું કરવું પડશે? તો કે વિધિવત થવું જોઈએ. એટલે એ વિધિને પણ જાણવું પડે. ગુરુ ભગવંતને વંદન કરવા થકી, કૃષ્ણ મહારાજાએ શું, તો કે 7મી નરકથી, એટલે કે 4 નરકનો આયુષ્યને દૂર કર્યું. એટલે અત્યંત ખૂબ અતિશય દુઃખમાં શું જે અબજો ટ્રિલિયન વર્ષો સુધી જે નરકમાં પડ્યા રહેવું પડે, એવાની જગ્યાએ માત્ર શું, તો કે 100-200 વર્ષ જેટલું આયુષ્ય થઈ જાય, અને એમાં પણ દુઃખ પણ ઓછું, દુઃખમાં પણ ઓછું, સમય પણ ઓછો. કેટલો ફરક પડી જાય? તો કે ગુરુવંદનના માત્રથી આટલું થઈ શકતું હોય. અને એ પણ પાછું શું, તો કે તીર્થંકર પદવી પણ અપાવી શકતું હોય. શેના માત્રથી? તો કે ગુરુવંદન માત્રથી. તો કેવી વિધિવતે વંદન કર્યું હશે? ગુરુવંદનનો શું લાભ છે? ગુરુ સત્સંગથી શું લાભ છે? વગેરે પણ ભલી રીતે, સારી રીતે જે જાણનાર થાય. પરમાત્માની પૂજા આપણે સિદ્ધાનંદ બુદ્ધાનંદ અંદર કહે છે, એકો વી નમસ્કારો જીને બરબ સહસ્ર માનસ સંસાર સાગર અવતારે એ નરમ નારીવા. તો કે એક પણ કરેલો પરમાત્માને નમસ્કાર, એટલે પ્રભુ વીરને શાસનપતિ પરમાત્માને એક પર કરેલો નમસ્કાર શું, તો કે સંસાર સાગરથી તારનારો બને છે. તો એવો કેવો નમસ્કાર હશે? કેવી રીતે કરવું વગેરે પણ આપણે ભલી રીતે જાણવું. અને બરાબર ને? વળી ગુરુવંદન કરતા આપણે બોલી તો જોઈએ છે, જંકિંચી અપત્યમ પરપત્યમ, પણ ગુરુ ભગવંતની પણ 33 આશાતનાઓ કહેવામાં આવેલી છે. 33 આશાતનાઓ રહિત, 33 આશાતનાઓને વર્જિત અને વિધિવત જે આપણે વંદન કરીએ, તો એ પણ કુશળતા કેળવવી જોઈએ. આપણે એક શબ્દ, એક સૂત્ર જે બોલીએ,
એક એક સૂત્ર ઉચ્ચારણ કરીએ તો એનાથી પણ આમ શું તો કે વચન દ્વારા થયેલા પાપોનું પ્રાયશ્ચિત કે નિકંદના એ પાપોને ધોવાની શક્તિ એક એક સૂત્રમાં રહેલી છે. પણ આપણે બોલીએ છીએ શું કાયન કાયસ્ય પડિકમે વાયસ્ય વાય મનસા માનસ્ય સવસ વય યારસ આવે છે ને વંદિત સૂત્રમાં આપણે બોલીએ છીએ. તો એક એક સૂત્ર આપણે કેટલાય અભદ્ર વચન બોલીએ છીએ, અભદ્ર શબ્દો બોલીએ છીએ, જે જયના રહિતના વિવેક રહિતના આપણે વચનો બોલીએ છીએ, જે સાવધ્ય વચનો ઘણા છે, પાપારંભના વચનો બોલાય છે. તો વચનો વડે પણ કેટલાય બધા પાપો બાંધીએ છીએ. તો એ બધા વચનો વડે બંધાયેલા પાપોને પણ શું કરી શકે છે તો કે ધોઈ આપે છે, દૂર કરી આપે છે. આ સૂત્ર એવા પવિત્ર સૂત્ર, પણ એને કેવી રીતે બોલવું એનો પણ વિધિ. તો આ બધાને સંપૂર્ણ વિધિ રીતે આપણે જાણીએ. તીર્થયાત્રા કેવી રીતે કરવી, સકળ સંઘનું ઔચિત્ય કેવી રીતે કરવું વગેરેને આપણે ભલી રીતે સારી રીતે જાણીએ અને એનું આચરણમાં પણ લાવીએ તો એને કહે છે કુશળતા. એને શું કહેવામાં આવે છે? કુશળતા. તો આ કુશળતા, આવી કુશળતા કોને? તો કે ઉદાઈ નામના રાજા થયા. ઉદાઈ રાજાએ ધર્મમાં કૌશળતા કેળવેલી હતી. તો એ કુશળતાને આપણે આજે યાદ કરીએ. ઉદાઈ રાજા એટલે શ્રેણિક મહારાજાના પૌત્ર કહીએ. જેને પરમાત્મા વીરના પરમ ભક્ત કહેવામાં આવ્યા. પરમાત્મા વીરના પરમ ભક્ત કોઈને કહેવામાં આવ્યા હોય તો એ શ્રેણિક મહારાજાના પૌત્ર, જેનું નામ અશોક ચંદ્ર પણ હતું, પણ કોણિક તરીકે જે પ્રસિદ્ધ હતા અને સમ્રાટ અશોક તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. એવા શ્રેણિક મહારાજા જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર, અને ભરત ક્ષેત્રની અંદર રાજગૃહી નગરી મગધ દેશની રાજધાની એટલે રાજગૃહી નગરી. આ રાજગૃહી નગરીની અંદર શ્રેણિક મહારાજાનો પુત્ર કૌણિક રાજ્ય કરે. શ્રેણિક મહારાજાને આપણે અહીંયા ઉદાઈ રાજાની ખાસ વિશેષ છે જાણવાની છે, એટલે એને તરફ આપણે એ વાર્તા ઉપર પ્રકાશ વધારે નાખીશું. શ્રેણિક મહારાજાના પુત્ર કૌણિક રાજપાટ સારી રીતે ચલાવી રહ્યા છે. એવી રીતે પ્રસિદ્ધ થયા છે કે અજાત શત્રુ એટલે એવા પ્રતાપી થયેલા છે કે એનો કોઈ અજાત એટલે એનો કોઈ શત્રુ રહ્યો નથી. એમ શત્રુને કાં તો એ તાબે લઈ લીધા છે, એટલે ગુલામ બનાવી લીધા છે, કાં તો શું કહેવાય તો જે સામે આવ્યો છે એને ખતમ કરી દીધા છે. એવા એટલે એવો એ રાજા કૌણિક અને એની પત્ની પદ્માવતી સારી રીતે સંસાર સુખ ભોગવતા, સંસાર વિલસતા એમને એ દંપતીને પુત્ર થયો. પુત્રનું નામ ઉદાઈ એવું રાખવામાં આવ્યું. અને આ ઉદાઈ પણ દેવલોકમાં કૌણિક મહારાજાને ત્યાં, પદ્માવતીને ત્યાં દેવલોકમાંથી કોઈ ઉત્તમ આત્મા આ કુક્ષે આવ્યો હશે. કેમ કે આમ જોઈએ કૌણિકની ક્રૂરતા કેવી હતી તો કે જે શું કહેવાય કે પિતાને પણ રાજપાટ માટે જેને જેલમાં નાખી દીધા હોય, જે કોઈ શત્રુને જીવતો રહેવા નથી દીધો, કાં તો તાબે કરી લીધા છે, કાં તો હણી નાખ્યા છે. એટલે ક્રૂરતા પણ કંઈક એવી હશે. પરંતુ છતાંય કંઈક પુણ્યાયી આત્મા એને ત્યાં, એટલે એની પત્ની કૌણિકની પત્ની પદ્માવતીને કુક્ષે અવતરેલો હતો. અને એને એ પદ્માવતી પુત્ર નાનો છે, અને તે વખતે આ કૌણિક કોઈ પણ ઠેકાણે જાય, રાજ કચેરીની અંદર જાય કે ભોજન કક્ષમાં જાય કે શયન કક્ષમાં જાય, જ્યાં પણ જાય ત્યાં એ પુત્રને ક્યાંય પણ મૂકે નહીં. એટલે એમ કે છે કે જેમ સાધુ ભગવંત રજોહરણોને ક્યાંય મૂકે નહીં, એમ અહીંયા આ જે ઉદય કૌણિક રાજા છે એ પણ પોતાના પુત્રને ક્યાંય પણ મૂકતા નથી. એટલો વાલો. સાધુ ભગવંત જેમ ઊંઘમાં પણ કદાચ પાછું ફેરવે કે આમ તેમ થાય તો તે વખતે પહેલા શું કરે તો રજોહરણને પહેલા હાથમાં લઈને પ્રમાણજી લે. એટલે રજોહરણનું પહેલું ધ્યાન રાખે. કોણ? સાધુ ભગવંત. તો એમ કોણ? તો કે આ કૌણિક
પોતાના પુત્રને કદાચ ઊંઘમાં હોય તો પણ પોતાના પુત્રને એ રીતે જ રાખે, એટલો એનો સ્નેહ દરેક ઠેકાણે દરેક ઠેકાણે પોતાના પુત્રને ક્યાંય પણ પોતાનાથી વિખૂટો કરે ને દૂર કરે નહીં. એટલે ભોજન માટે બેસી તો પણ અને આવી રીતે આમ ચાલતા ચાલતા આમ કરતા કરતા ધીમે ધીમે પુત્ર પણ 1.5-2 વર્ષનો થયો હશે. જ્યારે જમતી વેળાએ કોણિક જમવા માટે ભોજન કક્ષની અંદર જમવા માટે બેઠેલો છે, જમી રહ્યો છે, અને તે વખતે જે પોતાનો પુત્ર ઉદય, તો એ તેવા સમયની અંદર ભોજન સમયની અંદર ભોજન કરી રહ્યા છે તેવા સમયની અંદર મૂત્રધાર કરી દે છે. બધું જ મૂત્ર ક્યાં તો કે થાળીની અંદર પડી રહ્યું છે, પણ તે વખતે પુત્ર સાથેનો એટલો મોહ હતો, એટલો સ્નેહ હતો કે જેના કારણે શું તો કે પુત્ર પ્રત્યેનો મોહ, એટલે તે વખતે કદાચ એને સહેજ પણ કોઈ બીમારી કદાચ એ બધા મૂત્રધાર રોકી દેવામાં આવે અને કદાચ એના શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી આવી જાય તો, એના શરીરમાં કોઈ પણ પ્રકારની કદાચ બીમારી ન આવી જાય એના માટે એ પુત્રની મૂત્રધારણને સહેજ પણ રોકતા નથી. એની આખી આખી થાળીની અંદર મૂત્રધારા પડે છે, છતાં પણ આ પુત્ર મોહ શું કરે છે તો કે એમ એ મૂત્રધારાને પણ શું તો કે ઘીની જેમ, ઓલા જેમ ભોજનની અંદર ઘી પડ્યું હોય અને એમ શું કે સારી રીતે ખાઈ લે. એ રીતે આ કોણિક શું તો કે પોતાના પુત્રના મૂત્રવાળું ભોજન પણ સારી રીતે જમી ગયા, એટલો મોહ. હવે આમ કરતા જ્યારે પુત્રનો આટલો બધો મોહ, એટલે તે વખતે એના મનની અંદર પણ શું કહેવાય રાજીપા તરીકે, અને હવે તે વખતે કદાચ વાત આમ બોલાઈ ગયું છે તો કે આવો પુત્ર આવો કોઈ પિતા દુનિયાની અંદર હશે ખરો, કે શું કહેવાય કે આવો પોતાના પુત્રને સ્નેહ કરનારો કોઈ પિતા હશે ખરો આ દુનિયાની અંદર? હજી કદાચ કોઈ થયો નહીં હોય. કેમ કે જેમ શું કહેવાય કે આટલો પુત્ર કેમ તો કે પોતાના પુત્રનો મૂત્રવાળું ભોજન પણ જે ખાઈ શકે, જમી જાય, તો એવો કેટલો મોહ હશે, કેટલો સ્નેહ હશે, એટલે આવો પ્રેમ કોણ કરતું હશે? કદાચ હજી સુધીમાં કોઈ કર્યું નહીં હોય. તે વખતે કોણિકની માતા બોલી કે તને જે પુત્ર ઉપર મોહ છે ને એ તો કાંઈ પણ નથી. તને જે પુત્ર ઉપર મોહ છે ને એ પણ કાંઈ નથી, કે જે તારા પિતાને તારા ઉપરનો મોહ હતો, જે તારા પિતાએ તારા ઉપરનો જે સ્નેહ હતો, પ્રેમ હતો. અને તે વખતે કોણિક કહે છે, માં શું બોલી રહી છે? માં તો શું બોલી રહી છે? આવો પ્રેમ પિતા કેવી રીતે? તો મને જણાવ. અને માં છેલ્લા કોણિકને જણાવે છે કે જ્યારે તું મારી કુક્ષીની અંદર હતો તે વખતે મને એવા દોહદ ઉત્પન્ન થયા હતા કે શું તો કે શું તો કે પોતાના પિતાનું એટલે તો કે શ્રેણિકનું કાળજું એટલે શ્રેણિકના આંતરડા ખાવાનું મન થયેલું. એટલે એવો દોહદ, એટલે મને નક્કી એવું લાગતું હતું કે આ જે થનારું સંતાન શું તો કે આ જે મારા સ્વામી છે, એટલે કે સ્વામી છે, પતિ છે, મારું સૌભાગ્ય છે, એને નુકસાન કરનારો કે હણનારો કદાચ થાય એવું લાગે. પરંતુ હવે કુક્ષીની અંદર છે, એટલે કુક્ષીની અંદર સમય જતા ગર્ભકાળ પૂર્ણ થતા જન્મ થયો, અને તે વખતે મને તો એનું શું કહેવાય મોડું પણ જોવું નતું. એમ તો કે જે ગર્ભની અંદર રહ્યો છતો પણ જે પોતાના પિતાનું કાળજું ખાવાનું કે આંતરડા ખાવાનું જેને વિચારો આવતા હોય તો એનું મુખ પણ કેવી રીતે જોવાય. એટલે તે જ વખતે શું તો કે તે જે નગરની બહારે સુનસાન જગ્યાની અંદર ઉકરડામાં ફેંકાવી દીધો હતો. પરંતુ તે વખતે જ્યારે ખબર પડી, શ્રેણિક રાજાને ખબર પડી તે શું તો કે આવી રીતે પુત્રનો જન્મ થયો હતો અને આવી રીતે એને ત્યજી દીધો, ક્યાંક દૂર કરાવી દીધો સુનસાન જગ્યાની અંદર. અને તે વખતે રાજાએ તરત આવું તો ન જ થવું જોઈએ, અને તરત રાજાએ શું કર્યું તો કે ગમે તેમ હોય અને પાછું લઈ આવવાનું, શોધખોળ કરાવી અને તરત તે વખતે ઉકરડાની અંદરથી કઈ બાજુ તરફ જે દાસી વગેરે તેજાવેલો હતો ત્યાં જઈને શ્રેણિક મહારાજા પોતે બધા તપાસ કરવા માટે જાય છે. ત્યાં શ્રેણિક મહારાજા મળી જાય છે ત્યાં ઉકરડાની અંદર, અને ત્યાં ઉકરડાની અંદર જુએ તો ત્યાં શું કહેવાય કે શરીર પણ ગંદકીથી લચપચ હતું,
અને તે વખતે શું તો કે એક કેટલાક સમય દરમિયાન કેટલોક એટલે કે લગભગ તે વખતે કોઈ કોઈ પક્ષીએ તારો અંગૂઠો કે આંગળી ખાઈ ગયું હતું, કડી નાખી હતી, અને તે વખતે એ આંગળીની અંદર તો કે સડન પણ જીવાત પણ ઉત્પન્ન થઈ ગયેલી હતી. અને એવા એ તે વખત એવાને એટલે તે ગંદકી રહી પોતાનો સહેજ પણ વિચાર કર્યા વગર તેમાંથી નગરના ખાડની અંદરથી તેને લઈ આવ્યા હતા અને પછી કીધું કે આવું તો ન કરાય, અને ઠપકો પણ આપ્યો. પરંતુ જ્યારે વાત કરી, છેલ્લા મેં જ્યારે તારા પિતાને વાત કરી કે મને આવા પ્રકારના વિચારો આવતા હતા, જેના કારણે મેં એને ત્યજી દીધો છે. પરંતુ તારા પિતાએ શું કે એ તો જે કર્મના લેખ હશે એ પ્રમાણે થશે, એટલે એવું સહેજ પણ ગમગીન ના થાય. એટલે શું થાય એવું એને ખ્યાલ છે, છતાં પણ શું તો કે તને એ જ રીતે સારી રીતે રાખ્યો. અને વળી શું તો કે એવો પિતા હતો કે શું તો કે જે તને કદાચ જે આંગળી તારી કોઈ પક્ષીએ હણી નાખેલી હતી કે કરડી નાખેલી હતી, એ આંગળીની અંદર જીવાત થઈ ગયેલી, તે સડો થઈ ગયેલો હતો. કોઈ ઔષધિ કોઈ દવા વગેરે લગાડી શકાય એવું હતું નહીં. કારણ તો કે એ દવાથી કદાચ ઇન્ફેક્શન લાગી શકે, કદાચ એના સડાથી વધારે થવાનું કારણ બની શકે વેદનાનું. તો તારા પિતાએ એને સાફ કરીને તો કે કેટલાક સમય સુધી એ તારી આંગળી, એ સડેલી આંગળી પોતાના મોઢામાં રાખી છે. અને જ્યાં સુધી રૂજ ન આવ્યું, કેમ કે જો ખુલ્લી રાખે અને બંધ કરે તો પણ એને બંધ કરી દે તો પણ તકલીફ થાય, અને ખુલ્લું પણ રાખી શકાય એમ નથી. તે વખત તારા પિતાએ શું તો કે તારી એ આંગળી મોઢામાં સડેલી આંગળી છે, જે ઇન્ફેક્શન ન થઈ જાય, જીવાત ન આવી જાય, અને વેદના ન થાય, અને જલ્દી રૂજ આવી જાય, એટલા માટે એ આંગળી ક્યાં તો કે પોતાના મોઢામાં રાખી હતી. જ્યારે આ વાતની ખબર, એટલે આવો પિતા કે જેને ખ્યાલ છે કદાચ ભવિષ્યમાં એ જ પુત્ર પોતાનો કાલ થવાનો છે, છતાં પણ એના પ્રત્યે એને મૃત્યુના મુખમાંથી લઈ આવે અને પોતે એનું બધું જ જતન કરે. આના જેવો વાલ કરનારો પિતા આ દુનિયાની અંદર કોણ હોઈ શકે? જેમાં તને આ પુત્ર તરફનો જે સ્નેહ છે એ કાંઈ જ તોલે ના આવે. કોનિકની આંખ ઉડી ગઈ, કેમ કે પોતે રાજપાટ માટે મને રાજપાટ નથી આપતા એમ કરીને સૈનિકને બંદી બનાવી લીધેલા, અને દરરોજના 100 કોરડા હંટરો મારતો. કેમ તો કે આ પિતા કેવો છે કે શું તો કે હજી બુઢો થઈ ગયો છે, છતાં પણ મને રાજા બનાવતો નથી. અને તે વખતે હવે ખ્યાલ આવ્યો કે આ પિતા તો મારા માટે આટલી મોટી કુરબાની આપેલી છે, હું કેવો હતો અને કેવો થઈ ગયો છું. પોતાથી એ હવે પોતાની જાતને એ કોસી રહ્યો છે, અને તરત ને તરત મને માફ કર, મેં મોટી ભૂલ કરી છે. અત્યારે શું પિતાને કેદમાંથી છોડીને એમને ફરીથી રાજપાટ પાછું આપી દીધું, એને ફરીથી રાજા બનાવ્યો. એટલે તરત ને તરત ત્યાંથી ન લઈને કુહાડો કે હથોડો લઈને દોડતો જઈ રહ્યો છે. જે જેલની અંદર રાખેલા છે ત્યાં જાય છે, દરવાજા ખોલતા આવે છે, અને ત્યાં દોડતો પોતાના પુત્રને આવતા જોઈને ક્ષણિકમાં રાજા વિચાર કરે છે કે આ પુત્ર કદાચ આવીને કદાચ આજે તો જે ઉતાવળના આંખની અંદર જે ગુસ્સો દેખાઈ રહ્યો છે, રોષ દેખાઈ રહ્યો છે, અને રોજ તો હન્ટર લઈને આવતો હતો, અને આજે તો મોટો હથોડો જ લઈને આવી રહ્યો લાગે છે કે શું આજે એને મારી નાખવાના જ મનુષ્યમાંથી આવી રહ્યો છે. કદાચ એનો ગુસ્સો અને શસ્ત્ર જે પ્રમાણે જોઈ રહ્યો છું તો તે કદાચ નક્કી શું તો કે મૃત્યુનું કારણ મૃત્યુ આવી ગયું લાગે છે. પણ શું તો કે સમાજની અંદર કે મારા પુત્રને શું તો કે પિતાનો હત્યારા તરીકે લોકો ન જાણે એના માટે એ પોતે શું તો પોતાની અંગૂઠીની અંદર પહેરેલી અંગૂઠીની અંદર જ જે મૂર્ધુતો નામનું જે વિષ હતું, ઝેર તરત એ આંગળીમાંથી વીંટીમાંથી ચૂસી લે, તરત ને તરત ત્યાં ખતમ થઈ જાય, પોતાનો પ્રાણ પંખી ત્યજી દે છે. કોણિક કરવા માટે કંઈક અલગ આવતો હતો અને બન્યું કંઈક અલગ. પોતાના પુત્રને કહેશે ચાવીઓ વગેરે ક્યાં ગોતવા જવું, તેના કરતા થોડો પણ વિલંબ નથી કરવો. એ તાળાને હથોડો મારીને તોડીને પિતાને પગે લાગી માફીમાં પશ્ચાતાપ કરીશ એવા આશયથી જતો હતો.
અને આ બાજુ પિતા વિચાર કરે છે શું કદાચ દરરોજ 100 હંટર લઈને આવજો, હથોડો લઈને આવે છે. આજે કદાચ મારી હત્યાનો પાપ એને લાગે એના કરતા મારે જ પ્રાણ ત્યાગ કરવું વધારે યોગ્ય છે. પિતાએ પ્રાણ ત્યાગી દીધા અને કોણિક પશ્ચાતાપ કરતો રહ્યો રાજગૃહી નગરીની અંદરથી. હવે એને ક્યાંય મન ના લાગતું નથી. કેમ તો કે જ્યાં પિતાએ પોતાના પિતા જેના માટે પોતે ખૂબ 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 જેને જેને પશ્ચાતાપ કરે છે, પીડા આપી છે, પણ હવે સાચું ભાન થતા જાય છે પણ બને છે અલગ. હવે તે વખતે પિતાના હત્યાનું, પોતાના પિતાને દુઃખી કર્યાનું ખૂબ શોકાતુર થયેલો છે. પોતાના પિતાનું મૃત્યુ અને એના ઉપકારોને યાદ કરતો આ કોણિક ખૂબ એટલે ખૂબ દુઃખી થયેલો છે. એટલે તે વખતે હવે અહીંયા આ શ્રેણિક હવે તે વખતે આ કોણિક રાજગૃહી નગરીનો હવે ત્યાગ કરીને શું તો કે હવે અહીંયા મન નથી લાગતું છે. આવો પ્રસંગ થઈ ગયો છે, આવી ઘટના થઈ ગઈ, ટ્રેઝરી થઈ ગઈ છે, ઘટના થઈ ગઈ છે. હવે અહીંયા મારું મન નથી લાગતું. અને તે વખતે એ કોણિક પોતાનું જે રાજધાની એક રાજગૃહની જગ્યાએ ચંપાપુરીની અંદર સ્થાપિત કરે. ચંપાપુરીની અંદર ત્યાં સ્થાપિત કરે અને તે વખતે ચંપાપુરીની અંદર સ્થાપિત કરે અને તે વખતે બને એવું ત્યાં આમ જતા કોણિક પણ હવે તે વખતે કોણિક હવે જેમ શું કહેવાય કે શોકાતુર તો હતો પણ છતાંય ધીમે ધીમે બધું સમય જતા બધું જ થઈ જાય છે. અને કોણિક પણ હવે શું તો કે કોઈ શત્રુઓ હતા નહીં એટલે તો કે આમ મધ્યખંડ આખો જીતેલો હતો. એટલે ભરત ક્ષેત્રનો જે મધ્યખંડ કહેવાય એ મધ્યખંડની અંદર સંપૂર્ણ બધા રાજાઓને જીતેલા હતા. હવે વિચાર કરે છે તો કે આપણે તો આ ખંડની અંદર જો જીતી શક્યા તો બીજો ખંડ પણ કેમ ના કરી શકીએ, જીતી શકીએ. આ ખંડ જો જીતી શકીએ તો બીજો ખંડ પણ જીતી શકીએ. આપણે ચોક્કસ જઈએ શું તો કે આખો ભરત ક્ષેત્રનો વિજય કરીએ. અને તે વખતે સૈન્ય તૈયારી કરાવે બધું. મહામંત્રીઓ કહે છે કે મહારાજ અનર્થનું કારણ બને. કેમ તો કે હવે આ ખંડમાંથી બીજા ખંડમાં જવા માટે ત્યાં તો કે ગુફાને પસાર કરવું પડશે. એક ગુફામાંથી પસાર થવાનું ત્યાં રસ્તો છે અને એ રસ્તાની અંદર થવા માટે શું કે ત્યાં કોણ જઈ શકે માત્ર તો કે ત્યાં માત્ર ને માત્ર ત્યાં ચક્રવર્તી જ જઈ શકે, બીજું કોઈ નહીં. ત્યાં માત્ર ચક્રવર્તી જ જઈ શકે, બીજું કોઈ નહીં. એટલે જેની પાસે ચક્રો હોય, ચક્ર હોય, અશ્વ હોય, હાથી હોય, તો જે કાકીની આદિ રત્નો છે, દંડ, ખડગ આદિ જે રત્નો છે એ જ જઈ શકે, બધાને જઈ શકે. તો કે કઈ વાંધો નહીં, આપણે રત્નો બનાવી દઈએ. અને તે વખતે આ કોણિક કૃત્રિમ એટલે ડુપ્લિકેટ એવા ચક્ર પણ બનાવડાવ્યું કે જે આકાશની અંદર ચાલે. યસ, કૃત્રિમ આકાશની અંદર ચાલે. વળી હાથી પણ એવો તૈયાર કર્યો, ઘોડો પણ એવો તૈયાર, ખડગ રત્ન વગેરે બધું જ તૈયાર કરાવ્યું એને. પણ બધું કેવું તો કે કૃત્રિમ. અને આમ કરતા હવે એ આગળ જે તમિશ્ર નામની ગુફા, વૈતાઢ્ય પર્વત, આપણે વચ્ચે ભરત ક્ષેત્રના જે 6 ખંડ છે તેમાં વચ્ચે એક ભરત ક્ષેત્રની અંદર વચ્ચે જે 3 ખંડ, ઉત્તર સાઈડે 3 ખંડ, દક્ષિણ સાઈડ એવી રીતે. તો વચમાં જે છે ત્યાં તો કે વૈતાઢ્ય પર્વત આવેલો છે. તો વૈતાઢ્ય પર્વતની તમિશ્રમાં ગુફામાંથી પસાર થવું પડે એ ચક્રવર્તીને બીજી સાઈડે જવા માટે. તો તે વખતે ત્યાં સુધી સબળ સૈન્ય સહિત, એટલે ચતુરંગી સેના, વિશાળ સૈન્ય છે, રત્નો પણ તૈયાર કરેલા છે, કૃત્રિમ છે. અને ત્યાં જઈને પડકાર કરે. તો કે ત્યાં જઈને દરવાજો ખટખટાવે, દરવાજાને ખટખટાવે અને કહે છે જો તો કે દરવાજો ખોલો, અમને જગ્યા, અમને રસ્તો આપો. અમે કહેતો કે આ બીજો જે ખંડ છે એ જીતવા માટે જઈએ છીએ. બીજો ખંડ છે એને જીતવા માટે હું જઈ રહ્યો છું. તો કોણ છે તો કે હું સમ્રાટ અશોક ચક્રવર્તી. તો કે કોણ છો આ, તમને ખબર છે કે આ કોણ? તો કે આ જે દેવ છે, અધિષ્ઠાયક દેવ છે, કહે છે કે આ ગુફાને કોણ ખોલીશ, કોના માટે ખુલે છે? આ ચક્રવર્તી માટે જ ખુલે છે, બાકી અન્ય કોઈ એડા રાજાઓ બીજા અન્ય કોઈ માટે ખુલતી નથી. એટલે તે વખતે ઓલા કહે છે કે હું પણ ચક્રવર્તી છું. કોણિક કહે છે કે હું પણ કોણ? તો કે 13મો ચક્રવર્તી છું. એટલે અંદરથી દેવ કહે છે કે ચક્રવર્તી 12 જ હોય,
13 ચક્રવર્તી ક્યારે પણ હોતા નથી. 12 ચક્રવર્તી થઈ ચૂક્યા છે, એટલે તમે હવે તમે અહીંયાથી પાછા વળો, તમારી મર્યાદા અહીંયા પૂર્ણ થાય છે. ઓલો કોણી કહે છે કે એમ નહીં, હું 13મો ચક્રવર્તી છું, હું 13મો ચક્રવર્તી છું, તમે મારા માટે દરવાજો ખોલો, નહીં તો આ દરવાજાને શું તો કે તોડીને અમે અંદરથી પસાર થઈશું. અને તે વખતે હવે શું કે તમે પાછા વળ્યા જાઓ, ઓલો અધિષ્ઠાયક દેવ કહે છે તમે પાછા જાઓ, કારણ કે શું તો કે આ માત્ર ને માત્ર ચક્રવર્તી માટે 12 ચક્રવર્તી થઈ ચૂક્યા છે, 13મો ચક્રવર્તી હોય નહીં, એટલે તમે પાછા વળ્યા જાઓ. હવે તે વખતે આ બાજુ કોણી રોષે ભરેલું છે અને દરવાજાને દંડથી દંડથી કે ગદાથી એ તોડવા લાગ્યો, મારવા લાગ્યો. ગદાથી એ દરવાજાને ઠોકવા લાગ્યો, દરવાજાને તોડવાનો પ્રયત્ન કરે છે. તે વખતે દેવ ફરીથી પણ કહે છે કે હજી પણ તમને કહું છું કે તમે તમારી અહીંયા મર્યાદા પરિપૂર્ણ થાય છે, અહીંયાથી પાછા ચાલ્યા જાઓ, કે મારે રોષે કઈ અજુગતું કાર્ય થાય, અઘટિત કાર્ય થાય એ પહેલા આપ અહીંયાથી પાછા ચાલ્યા જાઓ. પણ કોણિક ત્યાં એ આવે છે એ પહેલા જે મંત્રીઓ હતા એ પણ કીધું છે કે શું તો કે મહારાજ આપણી મર્યાદા અહીંયા સુધીની છે, ત્યાં ચક્રવર્તી હોય જઈ શકે, તો કે પરંતુ છતાંય શું હવે આ મહામંત્રીઓ પણ શું તો કે હવે મૃત્યુના ભયથી કેમ તો કે આ ખીજાય જાય, ગુસ્સે આવી જાય તો આપણને પણ મૂકશે નહીં, એટલે એ બિચારા આધીન હતા એટલે ત્યાં સુધી આવ્યા હતા, રાજાને આધીન હતા એટલે એમને આવવું પડ્યું. પરંતુ હવે ત્યાં તો હવે દેવ અધિષ્ઠિત છે. તે વખતે કોણિક દરવાજાને ગદાથી ઠોકતો જાય છે, તોડવાનો પ્રયત્ન કરતો જાય છે. તે વખતે રોષે ભરાયેલા, ગુસ્સે ભરાયેલો એ દેવ આ કોણિકના સૈન્યને સમૂળું એટલે એક બધાને મંત્રીથી લઈને આખું સૈન્ય શું તો કે એક જ જ્વાળાની અંદર આખા સૈન્યને બાળીને ભસ્મીભૂત કરી નાખે. કારણ તો કે જ્યાં મર્યાદા હોય, જ્યાં મર્યાદા પરિપૂર્ણ થતી હોય એનાથી આગળ વધીને જો જાય તો એ મર્યાદા રહેતી નથી. હવે તે વખતે આખું સૈન્ય કોણિક સાથે એનું આખું સૈન્ય પણ ત્યાં ખતમ થઈ ગયું. અને તે વખતે હવે નગરની અંદર રહેલો ત્યાં બાળ રાજા, એટલે શું કહેવાય બાળક પણ હજી તો ઉદાઈ જે છે શ્રણિક મહારાજાનો જે પુત્ર છે, કોણિકનો જે પુત્ર છે જે ઉદાઈ, એ હજી તો માત્ર બાળક જ છે, પરંતુ છતાં એને બાળ રાજા તરીકે એનો રાજ્યાભિષેક કરી અને જે મહામંત્રીઓ હતા એ રાજપાટ ચલાવી રહ્યા છે. હવે અહીં આ ઉદાઈ રાજા કેવી રીતે એ ધર્મમાં કુશળતા બને છે, એ કેવી રીતે એને કુશળતા કેવી રીતે કેળવેલી છે, શું કરે છે, એની વાતો આપણે આવતા ગુરુવારને આપણે સરસ સુંદર રીતે સાંભળીશું. પુણ્યશાળીઓ હજી આપણી પાસે 5 મિનિટ છે, તો એની અંદર આપણે આ એક સમ્યક્ત્વની આપણે વાત કરીએ, પણ એમાં થોડીક વાતો બીજી પણ આપણે કરીએ અને કેટલીક આપણે એનાઉન્સમેન્ટ પણ કરી લઈએ. આ સમ્યક્ત્વ આપણને વિશુદ્ધ બનાવે, સમ્યક્ત્વ આપણને વધુ સમ્યક્ત્વની વિશુદ્ધિ બનાવે અને શ્રદ્ધાને જાગૃત બને અને આત્માને સત્વશાળી બનાવે, ધર્મ આરાધનામાં આપણને પ્રફુલ્લિત કરે. તો એવા ક્ષેત્રો એટલે વર્તમાનના તીર્થો, જેમ શાશ્વત ગિરિરાજ શત્રુંજય, સમિત શિખરજી, ગિરનારજી, શંખેશ્વરજી, રાણકપુર, આ બધા પવિત્ર પાવન તીર્થો છે જે આપણને આત્માને એવા એનર્જી આપે છે, ઉર્જા આપે છે, ચાર્જિંગ કરી દે છે કે જે આપણને ધર્મમાં આપણું આત્માનું સત્વ અને બળ પૂરવીએ. તો એવું અત્યંત પવિત્ર તીર્થ એટલે ગિરનાર, જે આ 24 નામ 22માં શ્રી નેમ પ્રભુના ત્રણ કલ્યાણકો થયા છે, દીક્ષા, કેવલ અને નિર્માણ. વળી આવતી 24માં 24 તીર્થંકરો જે ક્ષેત્રથી મોક્ષે જવાના છે એવું તીર્થ એટલે ગિરનાર. તો એવા ગિરનાર તીર્થની વચ્ચેમાં એવી પરિસ્થિતિ થઈ કે લગભગ જૈનોના હાથમાંથી નીકળી જવાની કગાર પર હતું. એટલે હાલત એવી હતી કે કોઈ યાત્રિકો આવે નહીં અને અજૈન લોકોના હાથની અંદર લગભગ આવી ગયું હતું. તેવા સમયની અંદર જય યોગેશ્વરીશ્વરજી મહારાજ સાહેબ, પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ આદિ ધુરંધર મહાત્માઓએ બીડું ઝડપ્યું, ઉપાડ્યું કે આ તીર્થને તો આપણે રક્ષા કરવી જ પડશે. જો એક તીર્થ જશે, એક તીર્થ પર કોઈ કબજો કર્યો તો બીજા તીર્થો પણ આપણે સાચવી શકીશું નહીં.
એટલે એ તીર્થની રક્ષાર્થે બધાએ જે ભોગ આપ્યો અને તે વખતે ત્યાં રહેલા ત્યાં ગુરુ ભગવંતની આજ્ઞા પોતાના ગુરુના આદેશથી શ્રી ગુરુ આજ્ઞા અને સંકલ્પ કે આ જીવન આ ગિરનાર તીર્થની રક્ષા કાજે જે સમર્પિત થઈ ગયા છે અને કેમ કે છે કે વધુ ને વધુ પ્રભાવશાળી તપ એટલે આઈમ્બિલ તપ, આકરું તપ એટલે આઈમ્બિલ તપ. તો એવા આજીવન આઈમ્બિલ તપની જેને સંકલ્પના કરી છે કે આ તીર્થની રક્ષા કાજે આજીવન હું આઈમ્બિલ તપની આરાધના કરીશ અને ગિરનાર તીર્થની પરિસરમાં જ રહીશ, આવો જેનો ઘોર અભિગ્રહ કહીએ, સંકલ્પ કહીએ કે તીર્થ રક્ષા માટે જે સર્વસ્વ સમર્પિત કરી દીધું પોતાનું રગરગની અંદર, માત્ર ને માત્ર ગિરનાર 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 ને નેમ. તો એવા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેઓ 9,999 આઈમ્બિલ પરિપૂર્ણ થઈ રહ્યા છે 29/11/2024 શુક્રવારના રોજ. તો એ ભવ્ય એ મહાતપની અનુમોદનાર્થે સમગ્ર જીન શાસનની અંદર સગડા એટલે એમાં ચાહે સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, બધા એટલે બધા આપણા જેટલા પણ શ્વેતાંબર છે એ બધા આચાર્ય ભગવાન બધા શાસનની સંઘની અંદર આઈમ્બિલ તપનું અનુષ્ઠાન કરી રહ્યા છે. આ ભગીરથ તપ કરેલું છે, મહાતપ મહાતપ મહાતપ. તો એની અનુમોદનાર્થે આ 9 દિવસ આઈમ્બિલ તપનું મંડાય છે. એટલે 9 દિવસ આઈમ્બિલ તપની આરાધનાઓ આ મુનિ મહાત્માની આપણે અનુમોદનાર્થે કરી રહ્યા છીએ અને સાથે ગિરનાર તીર્થની વધુ ને વધુ પ્રગતિ થાય અને એ તીર્થ વધુ ને વધુ પવિત્ર પાવન બને અને આપણને તારનારું બને એના માટે આ અનુષ્ઠાન થઈ રહ્યું છે. તો પુણ્યશાળીઓ અને સમગ્ર જીન શાસનની અંદર એમ આપણા સંઘની અંદર પણ આ 9 દિવસ સુધી આઈમ્બિલ તપની આરાધના થવાની છે 21 થી 29 નવેમ્બર સુધી. તો ચોક્કસ બધા પુણ્યશાળીઓ પોતાની શક્તિ અનુસાર 1 2 3 4 5 6 7 8 9 જેટલા પણ આઈમ્બિલ થાય તમે ચોક્કસ કરજો. જેમાં 29 તારીખના એક શ્રાવિકાબેન જયશ્રીબેન દીપકભાઈ વોરા પરિવાર તરફથી કરવામાં આવશે અને સાથે સાથે વિશેષ અનુમોદન પણ કરું કે એક અનામી ભાવિક તરીકે ભાવિકે એક અનુમોદના કરે છે કે જેટલી પણ આ 9 દિવસ દરમિયાન જેટલી પણ આઈમ્બિલની આરાધના થાય, બરાબર ને, જેટલી પણ આઈમ્બિલની આરાધના થાય એટલે કે જેમ એક વ્યક્તિ દીઠ તો કે 100 શિલિંગ સાધારણ ખાતાની અંદર લખાવશે અને જે આઈમ્બિલ કરશે એને પણ 100 શિલિંગનો પ્રભાવના કરશે. એટલે તપસ્વીની અનુમોદના પણ અને એ અનુમોદનાર્થે સંઘની અંદર સાધારણ ખાતે પણ દ્રવ્ય અર્પણ કરવાના છે. તો આપણા નિમિત્તે બે વસ્તુ થાય છે. શું? તો કે આપણને તપનો લાભ મળે છે, ગુરુ ભગવંતની અનુમોદનાનો પણ લાભ મળે છે અને આપણું સમ્યક પણ વિશુદ્ધ બને છે, સમ્યક તપની પણ આરાધના થાય છે અને વળી શું તો કે સંઘની અંદર સાધારણ ખાતાની અંદર પણ